મતે અવનિમાં જે દેહધારી થયા આય પાસુ કય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કડવું 35મું. ઉદ્ધવજી એવું હતું એને મન જે કલ્પાવી તજાવો શું તન જે તો ઠોર ઠોર નોતી કરવી જતન જે જ્યારે એને આપવો તો અમને આવો દીન જે દીન દેવો તો જો દુઃખનો વળી વણ મોતે હતા મારવા તો અનેક વિઘ્ન માહિતી અમને આગે નોતા ઉગારવા ભયાનક વ્યોમાસુર ભયથી વળી રાખ્યા રૂડી રીત શું શકટાસુર તૃણાવંત તેથી પહેલા ઉગાર્યા એને પ્રીત સો કેસી વૃષભ અગાસુરથી અમને અલબેલે ઉગાર્યા વત્સાસુર બકાસુર બીજાથી વળી વ્રજના વિઘ્ન નિવાર્યા વિષ નિરવિષ ગર વરુણથી કરી વ્રજવાસીની એણે સાર અમારે કારણે ઉદ્ધવ એણે દાવા નળ પીધો દોયવાર વડે ઇન્દ્ર કોઈ વ્રજવાસી ઉપરે
મહાપ્રલયનો મેઘ મેલિયો, વીજ ઝભકે નિરખડકે, વળી અંધકાર અતિશે થયો, ઘોર ગર્જના સુણી થયા ઘાંઘા, જાણું આજ કલ્પાંત આવ્યો, ત્યારે ધરે ગોવર્ધન કરવું પરે, વ્રજ સાથ એણે બચાવ્યો, ઉદ્ધવ એણે અમને અનેક વિઘ્નથી ઉગાર્યા, આવું હતું જો મનમાં એણે તો મોરે કે મન માર્યા, નથી ખમાતો ઉદ્ધવ યમે, પીડી પીડી જે લેશે પ્રાણ, અંતરની સુકયે ઉદ્ધવ તમે નથી અમારાય જાણ, કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઉદ્ધવ કહું યમને, નિષ્કુળાનંદના નાથના સખા છો ત્યારે કહ્યું તમને. ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનના જે રક્ષણ કર્યું ને, બહુ વરસાદ થયો અને ઇન્દ્રને એમ હતું કે બધાયના પ્રાણ લઈ લો. પછી ગોવાળિયાઓને કે આપણે ગોવર્ધનને ઉપાડીએ બધા, તમે બધા હાથ મારજો કે એટલે અધર થાહે. શ્રી કૃષ્ણ ભગવાને લાકડી અડાડીને એટલે ગોવર્ધન આખો અધર થઈ ગયો ને બધાય ગાયું વાછરડા બધા ગોપીઓ ગોવાળો જેટલા હતા ભગવાનના બધા એ બધા ગોવર્ધન હેઠે રહી ગયા. આનાથી અમારી ભગવાને રક્ષા કરી, અસુરોથી રક્ષા કરી, બકાસુરથી રક્ષા કરી, ઓનાથી રક્ષા કરી, અને હવે આવું કર્યું કે તો પેલા અમારી રક્ષા નહોતી કરવી ને તો અમે વયા જ જાતી કે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આ 20 ગ્રંથમાં ખાલી સ્નેહ ગીતા લખી ને, સ્નેહ ગીતા એ આખો 10મ સ્કંધનો સાર છે. મહારાજે લખ્યું છે કે વર્ષો વર્ષ એક વખત વાંચવો 10મ સ્કંધ અને 5મ સ્કંધ. અને કદાચ મહારાજે લખ્યું છે એ વાંચવાનું, વિદ્વાનોને લખ્યું છે, મને તમને નથી લખ્યું. આપણે તો સુરા ખાતરની જેમ આપણે કરવાનું. શું કરવાનું ખબર છે? સુરા ખાતર કે મહારાજ હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, પ્રભુ બેઠા પારણે અને હું દોરી તાણું. મહારાજ કે પ્રીતિનું લક્ષણ એ કહેવાય કે પોતાના જે ઈષ્ટદેવ, પોતાના જે પ્રિયતમ એની મરજી લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ મહારાજે લખ્યું છે. અને મહારાજે વચનામૃતમાં ગોપીઓના પણ ભેદ પાડ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારના જે ભક્ત છે ને
એ પોતાના ઈષ્ટદેવની મરજી પ્રમાણે જ વર્તે, પણ મરજી બારું કાંઈ ન કરે. અને મધ્યમ પ્રકારના જે ભક્ત છે ને એ અડધું પોતાનું ધાયરું કરે અને અડધું ભગવાનનું ધાયરું કરે. એ કેવી રીતે ખબર છે? આમ યુક્તિ લાવીને. એને એમ કે ભગવાનને ખબર નથી, હું આ યુક્તિ કરું ને એ. પણ ગુણાતીતાનંદ સ્વામી કે એમને બધેય ખબર છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચો. એની આગળ હું છુપાવવાનું? પણ આ પોતાનું ડાપણ હોય ને એટલે અડધું ભગવાનનું ગમતું કરે ને અડધું પોતાનું ગમતું કરે. અને કનિષ્ઠ પ્રકારના જે ગોપીઓ છે, કનિષ્ઠ પ્રકારના જે ભક્ત છે ને એ તો બધું જ પોતાનું ધાયરું કરાવે. અને કદાચ ભગવાન ધાયરું ન કરે તો રીસ કરીને પણ ધાયરું કરાવે, ધોખો કરીને પણ પોતાનું ધાયરું કરાવે. એટલે આ ત્રણ પ્રકારના જે ભક્તના ભેદ છે ને એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. અને ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત લખી છે. મહારાજે સદગુરુઓને પૂછ્યું કે અમે તમને ક્રિયા કરાવીએ તો તેમાં તમે કેમ કરો? પેલા મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું, સ્વામી અમે તમને પ્રવૃત્તિમાં પહેરીએ તો તમે શું કરો? આનંદાનંદ સ્વામી કે મહારાજ તમે જેમ કહો ને એમ હું કરું. એટલે પોતાનું જે અંગ હતું ને એ આનંદાનંદ સ્વામીએ કીધું. મહારાજ કે હા સ્વામી બરાબર છે. પછી આવ્યો મુક્તાનંદ સ્વામીનો વારો. મહારાજ કે સ્વામી અમે તમને કોઈ પ્રવૃત્તિમાં જોડીએ તો તમે શું કરો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ને ત્યાર પછી ક્રિયા મારે થાય. અને ક્રિયા થઈ જાય પછી એક વેત વૃત્તિ પાછી વાળી હોય એને પાછી હાથ વાળું ને ત્યારે પાછું શાંતિ થાય. મહારાજ કે બરાબર સ્વામી. પછી સ્વરૂપાનંદ સ્વામીને કીધું. મહારાજ સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી અમે તમને કોઈ ક્રિયામાં પહેરીએ તો તમે શું કરો? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ હું જ્યાં દ્રષ્ટિ નાખું ને, જ્યાં વૃત્તિ નાખું ને ત્યાં તમારી મૂર્તિ દેખાય, બીજું કઈ દેખાતું નથી. આનંદાનંદ સ્વામી કે મહારાજ તમે જેમ કે એમ કરું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક વેત વૃત્તિ બહાર કાઢું અને પછી ક્રિયા થાય એને પાછી હાથ વાળું ત્યારે નિરાત થાય. સ્વરૂપાનંદ સ્વામીએ કીધું મહારાજ હું તો જ્યાં વૃત્તિ કરું ને ત્યાં તમારી મૂર્તિ દેખાય, બીજું કઈ દેખાતું નથી. મહારાજ કે સ્વામી આ વાત છે ને માયનામાં નથી આવતી. પછી સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને સામેથી કીધું મહારાજ તીર હોય તીર, તીરની અણીમાં લીંબુ ખોસ્યું હોય અને જેમનું કોર તીર કરો ને એમની કોર એ લીંબુ દેખાય. એમ મહારાજને કે મહારાજ મારી વૃત્તિમાં તમારી મૂર્તિ ખૂટી ગઈ છે. હવે હું જેમની કોર વૃત્તિ કરું ને એમની કોર મૂર્તિ દેખાય. મહારાજ કે આ પાડી. બીજા સંતો બેઠા હતા, ભક્તો બેઠા હતા, એને પણ હા પાડી.
આવી સ્થિતિ સ્વરૂપાનંદ સ્વામીને જોઈને પછી મહારાજે એમ ના કીધું કે આ ઉત્તમ ભક્ત છે, આ મધ્યમ ભક્ત છે કે આ કનિષ્ઠ છે, પણ સ્વામિનારાયણે લક્ષણ કીધા. લક્ષણ શું કીધા? સ્વામિનારાયણ ભગવાન કે આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો, મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો. તો મહારાજ કે એકબીજાની કસર ટળે. આમ ગુણાતીતાનંદ સ્વામી કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તના મહારાજે ભેદ પાડ્યા છે. એમ ભાગવતજીમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારની ગોપીઓના ભેદ પાડ્યા છે. લ્યો, પણ આપણને ભેદ સમજાવવા બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ સાધુના મંડળ કર્યા. પછી મહારાજ કે જેને જ્યાં મળતું આવે ત્યાં બેસો. પેલા ગુરુ બધા એક કોર બેસાડ્યા, બધા શિષ્યોને એક કોર બેસાડ્યા. એટલે મહારાજ કે હવે જેને જ્યાં મળતું આવે ને ત્યાં બેસવા માંડો. એટલે જેટલા જેટલા શિષ્યો હતા એ બધા પોતાના ગુરુજી પાસે માંડ્યા બેસવા. એટલે પછી મહારાજ બધા સંતો બેઠા ને શિષ્યો ગુરુજી પાસે, એટલે મહારાજ આમ જોવા માટે નીકળ્યા. એમાં બન્યું એવું, ગુણાતીતાનંદ સ્વામી છે ને બ્રહ્માનંદ સ્વામીની પાસે બેસતા રહેતા, પણ મહારાજના કહેવાથી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે ન બેઠા અને આત્માનંદ સ્વામી પાસે બેઠા. પછી મહારાજ ફરતા 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 આત્માનંદ સ્વામી પાસે આવ્યા ને, એટલે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને આત્માનંદ સ્વામી પાસે કેમ બેઠા? કારણ કે ખબર તો હોય ને મહારાજને કે આ કોણ કોની પાસે બેસે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો ને એ જવાબ બહુ સરસ આપ્યો છે. બ્રહ્માનંદ સ્વામીનો દોષ ન બતાવ્યો. આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની ખામી મહારાજને કીધી. તમે જુઓ, મોટા બહુ હોય ને મોટા, તો હરિભક્તો છે ને પદાર્થ બહુ લઈ આવે. અત્યારે કેટલા પદાર્થ આવે તમને ખબર છે? જેમ મોટા માણસ હોય ને એમ નવા નવા પદાર્થો લઈ આવે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કે ના ભોગવતો હોય ને એ ખાવા માંડે. હવે કોઈ દી જોયા જ ના હોય એવા ફળ ફૂલ આવે, એવા સૂકા મેવા આવે, તો એ કેટલાક દી રહીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી તો મોટા કવિરાજ અને એની પાસે પદાર્થ બહુ આવે, અને હું જુવાની અવસ્થા, એટલે મને જ પોતાને એમ થયું કે આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે, એની સેવાનો કરનારો કોઈ નથી, તો હું આત્માનંદ સ્વામી, કારણ કે એની પાસે કાંઈ પદાર્થ આવે નહીં, આવે તો સ્વામી કે કંઈક મન થાય ને ખાવાનું. બ્રહ્માનંદ સ્વામી મોટા કવિરાજ હતા, આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ હતા, છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીની પસંદગી કરી. એટલે
મહારાજે જે આ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ પ્રકારના ભેદ પાડ્યા ને એ બહુ સમજીને પાડ્યા છે. અને ક્યાં બેસવું ક્યાં ન બેસવું આ વિવેક છે ને સ્વામિનારાયણ ભગવાને શીખવો છે આપણને. સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં લખ્યું છે અને તમે બધાએ સાક્ષાત સંહિતા ખૂબ વાંચી છે. સ્વામી કે કેટલાય મંદિરમાં આવે ને તો ન બેસવાના ઠેકાણે બેહે. અરે મંદિરમાં એવા હોય ન બેહવાના ઠેકાણા. તો આપણને ખબર પડે કે સ્વામી બાપાની દ્રષ્ટિ તો જુઓ. બહુ વિચાર કરીએ ને તઈ આપણે ભેદ એમ પાડવા છે કે ઉત્તમ ભક્ત, મધ્યમ ભક્ત અને કનિષ્ઠ ભક્ત આ ત્રણેય સત્સંગમાં ભક્તો છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં ગોપીઓ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદમાં હતા, એમ મહારાજના વખતમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તો હતા. એમ સ્વામી બાપાના વખતમાં છે ને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના ભક્તો છે. એમાં આપણે ઉત્તમને મળવું હોય તો કેવી રીતે મળી શકાય? ઉત્તમનો યોગ કરવો હોય તો કેવી રીતે થાય ઉત્તમનો યોગ? આપણે કેમ એને ઉત્તમ ઓળખવા? સ્વામી પોતાના અનુભવ કે સ્વામી કે અમે હાયલા જાય ને તા એટલામાં કડી જાય કે આ હરિભગત આવો છે. આત્માનંદ સ્વામીનું સાંઈ બાપા કહેતા ચિકિત્સા વાળા બહુ હતા. એ ગામને પાદર નીકળે ને તા ખબર પડી જાય કે આ ગામમાં સત્સંગ થાય અને આ ગામમાં સત્સંગ નહીં થાય. એમ આપણે સાધુ ભેળા રહેતા હોઈએ, સત્સંગી ભેળા રહેતા હોઈએ, મંદિરમાં રહેતા હોઈએ, પણ આપણને ખબર પડવી જોઈએ કે મારી બેઠક ક્યાં છે. અને તમારી બેઠક જો સારા પાસે હશે ને, ભલે તમે નબળા હશો કદાચ, પણ તમારું ભવિષ્ય ઉજળું છે. શું કરવાને? તમારે સારાનો સંગ છે માટે તમારું ભવિષ્ય ઉજળું છે. અને આપણે સારા હઈશું, બેઠક જો આપણી નબળા પાસે હશે ને તો આપણું ભવિષ્ય નબળું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સારાને જોગે મહારાજે 18ના વચનામૃતમાં લખ્યું છે, સારાને યોગે અંતઃકરણ સારું થાય છે, નબળાને યોગ્ય કરીને અંતઃકરણ નબળું થાય છે. આપણી બેઠક ક્યાં છે એના ઉપરથી આપને ખબર પડવી, આપણને પોતાને ખબર પડવી જોઈએ, પણ આપણને ખબર નથી પડતી માટે આપણે બેસીએ છીએ. સ્વામી કે અમે 7 અંગ સિદ્ધ કર્યા હતા, એક 8મું અંગ જ અમારે બાકી હતું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આટલા અંગ અમે સિદ્ધ કર્યા. અને એ સ્વામી બાપાના અમુક હરિભક્તો છે ને ભાઈ, આવ નજીકના હતા ને, એને સ્વામી બાપાએ 7 અંગ બતાવેલા ખરા. એમાં આપણે ગોવિંદ સ્વામીના બાપુજી છે ને શામજી ભગત, એ સ્વામી ત્યાં કુંજર ક્રિયા કરતા મંદિરમાં. તો એ સ્વામી કે તમે વયા જાઓ તો શામજી ભગત કે સ્વામી કે અમારે દર્શન કરવા છે. સ્વામી કે બે હોય. સ્વામી બગીચામાં આતેડા બહાર કાઢી ધોઈને પાછા આતેડા અંદર ફીટે કરી દેતા.
સ્વામી કે આવું બધું અમે 8-7 અંગ સિદ્ધ કર્યા, હવે એક છેલ્લું અંગ હતું અમારે સમાધિનું સિદ્ધ કરવાનું. પછી સમાધિ સ્વામીએ સાંભળ્યું, તપાસ કર્યો કે કોની પાસે સમાધિ શીખવી, કોને સમાધિ આવડે છે. પછી એક સાધુને સમાધિ આવડે છે. તે સ્વામી બાપા ખોડતા ખોડતા રાજકોટ ગયા. રાજકોટ ગયા એટલે સ્વામીને કે આ સાધુ પાસે આપણે સમાધિ શીખવી છે. એટલે સભા મંડપમાંથી સભા પૂરી થઈ અને શણગાર આરતીના દર્શન કરવા બધા મંદિરમાં જતા હતા. એટલે ઓલા સાધુ જે રાત્રે આવ્યા ને સાંજે, એ સાધુ મોર અને એની બાજુમાં 2-3 હરિભક્તો હાલ્યા જતા હતા. સ્વામી બાપા એમની પાછળ એટલે ઓલા હરિભક્તોએ પૂછ્યું, સ્વામી કઈ ગામથી આવો છો? તો ખાલી એટલું જ બોલ્યા કે ફલાણા ગામથી આવું છું. એટલે જે ગામથી આવતા હતા ને એ ગામનું નામ ન લીધું, બીજું ખોટું બોલ્યા ટૂંકમાં. પછી સ્વામી એટલામાં જ નક્કી કરી લીધું. સ્વામી કે આની પાસે સમાધિ શીખાય નહીં. આપણે તો ભેરા રહેતા હોય તો સ્વામી કે ખબર નથી પડતી. સ્વામી કે એની પાસેથી અમે નીકળ્યા ને તોય અમને ખબર પડી ગઈ કે આની પાસેથી સમાધિ શીખાય નહીં. એટલે બહુ વિચાર કરવો. આ મોટા મોટા સદગુરુઓ થઈ ગયા ને એ બધાએ આવું શીખવી ગયા છે આપણને. અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે એક ભગવાનની પ્રસન્નતાને માટે કરે છે અને એક કરે છે ધર્મ, અર્થ અને કામને માટે કરે છે. બે, એમાં ના નથી. પણ સ્વામી કે જે ધર્મ, અર્થ અને કામ માટે કરે છે ને એની પ્રાપ્તિ પણ જુદી છે. અને મોક્ષને માટે કરે છે એની પ્રાપ્તિ પણ જુદી છે. એક કેવળ ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે કરે છે, અને એક કરે છે પણ મારી જગતમાં કીર્તિ થાય, મને બધા વાહ વાહ કરે, મને બધા ઓળખે, આવી એકની ભાવના છે. તો આ બેને સ્વામી કે જે જોનારો ત્રીજો છે એ બધાય કર્મ કરે છે, છતાંય કર્મ એને બાધ કરતા નથી. આવી વાતો છે ને સાક્ષાત સવિતામાં બહુ ઝીણવટ ભરેલી સ્વામી બાપાએ કરી છે. એક સ્થૂળ મોટાઈ છે અને એક સૂક્ષ્મ મોટાઈ છે. સ્થૂળ મોટાઈ છે ને એ બધાને દેખાશે, પણ સૂક્ષ્મ મોટાઈ છે એ કોઈને નહીં દેખાય. તમે સૂક્ષ્મ દ્રષ્ટિ થાય ને, તમારી ગુરુની કૃપા થાય ને તો આ વસ્તુ દેખાય, નકર આ વસ્તુ દેખાય નહીં. કેમ વિચાર કરવો આ વાતનો આપણે? સ્વામી બાપા ભેળા આપણે રહ્યા હોય અને એના દર્શન કર્યા હોય, એને સેવા હોય, તો એને આ વાતમાં નજર પડે, બાકી બીજાને નજર ના પડે. સ્વામી બાપાએ એટલું જ ખાલી કીધું કે એની હવા આવે ને ત્યાં ખબર પડી જવી જોઈએ કે આ કયા ધામનો મુક્ત છે. એની બોલી ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ કયા ધામનો ભક્ત છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો બહુ સારું બતાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની કરેલી વાત કરી. મહારાજના સાધુ બધા હતા ને હરિભક્તો, મહારાજે એક ભક્તને સમાધિ કરાવી. બધાએ ધામમાં ગયા.
ગોલોકમાં, વૈકુંઠમાં, બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, અક્ષરધામમાં બધાય ધામ જોઈને આવ્યા. અને પછી મહારાજને એને પ્રશ્ન કર્યો. એટલે મહારાજે કે મહારાજ, આપણું અક્ષરધામ છે અને આ બધાય તો આપણા સાધુ બીજા ધામમાં છે. હરિભગત તો ઠીક કે આપણા સાધુ બીજા ધામમાં, બદ્રિકાશ્રમમાં છે, શ્વેતદીપમાં છે, ગોલોકમાં છે, વૈકુંઠમાં છે, એ બધા ન્યા કેમ ગયા? તમારું ભજન કરતા હતા ને અક્ષરધામમાં ન જાય? પછી મહારાજે ચોખવટ કરી કે મને જે ધામના અધિપતિ જાણીને મારું ભજન કર્યું ને, એ ધામમાં મહારાજ કે અમે એને મોકલા. એ એમ માને છે કે આ પૂર્વે અવતારો થઈ ગયા છે એ જ આ છે. બોચાસણના કાશીદાસ હતા ને, એના બાપુજીને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાનને તમે કેવા સમજો છો? તો કાનદાસ કે સુખ સરીખા સનકાદિક જેવા સમજું છું. એટલે કાશીદાસ કે બાપુજી, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે. તો કાનદાસને મનાણું નહીં, એમ કીધું કે હશે. એટલે કહેવાનું છે કે જો એના દીકરાના વચનમાં એમને વિશ્વાસ આવ્યો હોત ને, તો એટલાથી જ એને અક્ષરધામ મળી જાત. કાંઈ એને સાધન કરવા ન પડત. અને સાધન છે ને, સાધન એ ભગવાનની પ્રસન્નતાને માટે કરો ને, એના એ સાધન તમારા મોક્ષ સ્વરૂપ થઈ જાય. અને સાધન છે એ તમે ધર્મ, અર્થ અને કામને માટે કરો ને, તો એના એ સાધનથી જ તમને બંધન થાય. એટલે સાધન કરવાના, પણ કોને રાજી કરવા માટે હું આ કરું છું? ઈ રાજી થઈ ગયા એટલે એમાં બધાય સાધન આવી ગયા. મહારાજ પહેલા વેલા ગઢપુરમાં પધાર્યા ને, એટલે જીવુબા, લાડુબા, યભલ બાપુ, એ પાંચેય બહેનો, દાદો તો હાવ નાનો, એટલે એ તો કઈ બોલવાનું આવે જ નહીં. પણ જીવુબા ને લાડુબાએ મહારાજને કીધું, મહારાજ તમે જ્યાં સુધી નહોતા મળ્યા ને, ત્યાં સુધી અમે આવા નિયમ રાખતા હતા. ભગવાન મેળવવા માટે થઈને અમે નિયમ પાડતા હતા. હવે તમે મળ્યા ને એટલે આજથી નિયમ બધાય તમારે શરણે કે અમારા. અને હવે અમારા એ નિયમ તમે જે આજ્ઞા પાડો ને, જે આજ્ઞા કરો ને, એ અમારા નિયમ. તમે દિવસ કે તો દિવસ અને રાત્રિ કે તો રાત્રિ. બસ સાધન કરવાના ના નથી, પણ જ્યાં સુધી ભગવાન કે એકાંતિક સત્પુરુષ ન મળે ત્યાં સુધી કરવાના. અને પછી કરવાના ને એને રાજી કરવા માટે. તો આમાં મોક્ષ આવી ગયો, આત્યંતિક કલ્યાણ આમાં થઈ જાય. એટલે આ ગોપીઓ 3 પ્રકારની વચનામૃતમાં બતાવીને મહારાજે, એમાં ઉત્તમ પ્રકારના જે ગોપીઓ છે ને, એ જેમ પોતાના ઈષ્ટદેવની મરજી હોય ને એમ જ કરે, એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.